નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો હું સુરેશ પ્રજાપતિ ધ ગુજ્જુ ન્યૂઝની અંદર સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જ્યાં મિત્રો રણોજા જતા વાઘુબાને ત્યારે એક મેટર થઈ ગઈ છે। જ્યાં મિત્રો દારૂ પીધા વ્યક્તિ સાથે માથાકૂટ થઈ ગઈ છે, જેને અત્યારે સૂત્રો અનુસાર સામે આવી રહ્યું છે। સંપૂર્ણ માહિતી હું આગળ વિડીયોની અંદર આપું છું તે પહેલાં ખાસ કરીને એક અપડેટ આપી દઉં કે એસબી હિન્દુસ્તાનના ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર અત્યારે કોમેડી વિડીયો દરરોજ આવતો હોય, એના બદલે 3 દિવસથી એક પણ વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી, જેના કારણે લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। તેની અંદર એના ફેન લોકોની અંદર નારાજગી જાહેર કરવામાં આવી છે, કારણ કે મિત્રો તેમને અત્યારે આદત લાગી ગઈ છે ડેલી વિડીયો જોવાની અંદર। તેમ છતાં અત્યારે એસબી હિન્દુસ્તાને 3 દિવસથી કોઈ પણ વિડીયો અપલોડ કર્યો નથી। તેનું મુખ્ય કારણ એક જ છે કે ત્યારે રાજસ્થાનની અંદર લોકો ફરી રહ્યા છે, જેની અંદર ટીમ મેમ્બરની અંદર વાઘુભાઈ એક વિડીયો અપલોડ કરી ઇન્સ્ટાગ્રામની અંદર જણાવ્યું છે કે અત્યારે અમે મોજ માણી રહ્યા છીએ, રાજસ્થાનની મોજ કરીને એક રીલ અપલોડ કરી છે, જેના કારણે કદાચ તે વિડીયો અપલોડ કરી શકતા ન હોય। અને વાત કરીએ હવે વાઘુભા સાથે જે મેટર બની છે, જે મહા મેટર બની ગઈ છે, તેના વિશે સંપૂર્ણ માહિતી હું આપવાનો છું। તો ખાસ કરીને તમારું નામ ને ગામ કોમેન્ટની અંદર લખી દેવું, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું। અને ખાસ કરીને વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમારું નામ ને ગામ બોલવામાં આવશે। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો। ચાલો આપણે જાણીએ કે વાઘુભા સાથે એવી તો શું મેટર બની ગઈ કે જેથી કરીને અત્યારે હોબાળો મચી ગયો છે, કે વાઘુભાઈ સ્પષ્ટ જણાવ્યું છે, લખીને મૂળ્યું છે, હું કોઈ વાત કરતો નથી। તો ચાલો સંપૂર્ણ માહિતી જાણીએ કે શું બની હતી ઘટના। મિત્રો આપણે જાણીશું કે શું હતો સમગ્ર મામલો અને શું હતું સત્ય હકીકત। જ્યાં મિત્રો કોમેન્ટ બોક્સની અંદર એક ભાઈ કોમેન્ટ કરે છે વાઘુભાના વિડીયોની અંદર, અમે તમારા ગામમાં આવ્યા હતા પણ તમે ગાડીની સામેથી નીકળ્યા પણ અમને મળ્યા નહીં, તમે ઊભી પણ રાખી નહીં। ત્યારબાદ અમે હરિભાના પાર્લરે ગયા પણ ત્યાં પણ તમે અમારી સાથે મુલાકાત કરી નહીં અને ત્યાંથી નીકળી ગયા હતા, અને ગાડી ગયા ત્યારે 3 ગાડી નીકળી હતી બોલેરા આગળ, પછી અમે તેમની પાછળ અમારી ગાડી 10 મિનિટ પછી નીકળી હતી અને એમને મળવા માટે અમારી ગાડી 150-160 ભગાડી, એમની ગાડીને પહોંચી વળ્યા પણ દુઃખ થયું આવવાનું કે જલુજી જોડે હાથ મિલાવ્યા અને ફોમતાજી ગાડીમાંથી બહાર ઉતર્યા નહીં અને એ અમને મળ્યા નહીં। લાલાભાઈએ કહ્યું હતું કે ફોટો પડાવી લો પણ ના મળ્યા, પછી એમની ગાડી નીકળી ગઈ હતી અને અમે ત્યાંથી નીકળ્યા અને 20 થી 30 કિમી દૂર ગયા, અમારી ગાડી હિટ મારી ગઈ અને હેરાન થયા, પોકરણમાં મૂકી આવવા રહ્યા, રિક્સ લીધું, 2000નું ગાડીમાં ખર્ચ થયું। જો તમે મળ્યા હોત તો બહુ સારું હતું, પણ અમને અત્યારે બહુ દુઃખ લાગી રહ્યું છે। ખરેખર ભાઈનો આ કિસ્સો સાંભળીને મને પણ દુઃખ લાગ્યું કે જો વાઘુભા કે ફોમતા કાકા એમને મળ્યા હોય તો બહુ સારું હતું, પરંતુ એની નીચે આપણા વાઘુભા પણ કોમેન્ટની અંદર એક જવાબ આપે છે। એ શું આપે છે તમે એ પણ સાંભળી લો, કારણ કે મિત્રો એક આ બાજુ આપણે સાંભળે તો આપણને ખોટું લાગે, આપણે બીજી સાઈડ પણ બતાવીએ। એ જ વિડીયોની એ જ કોમેન્ટની નીચે ભાઈ આપણા વાઘુભાઈને રિપ્લાય આપતા કહે છે કે સોરી ભાઈ, પણ હું રણોજા જઈએ તો બધી ચાહકોની ગાડીઓ નથી હોતી, અમે આગળ ગયા હતા તો ચાહકની ગાડી સમજી ઊભી રાખી હતી અને બધા ભાઈઓ પીધેલા હતા અને અમારે માથાકૂટ થઈ હતી, એટલે ટીમમાં ગાડી ઊભી રાખવાની ના પાડેલી છે અને આવતા સમયે ચોક્કસ આપણે મુલાકાત કરીશું અને મળીશું। આ વાત જાણીને મને પણ દુઃખ થયું છે। સોરી ભાઈ, વાઘુભાઈએ માફી પણ માંગી છે, સોરી પણ કીધું છે। અને આગળ અમે ગયા હતા ત્યાં અમુક ચાહક મિત્રો સમજી અને ગાડી ઊભી રાખી તો અહીંયા દારૂ પીધેલા વ્યક્તિઓ હતા અને માથાકૂટ થઈ ગઈ છે વાઘુભાને, જે પણ થયું હોય। તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય પ્રતિભાવ આપજો। બાકી મારે એમ જણાવવું છે કે વાઘુભાને ફોમતા કાકા એ ખૂબ જ પોપ્યુલર ઇન્સાન છે, કારણ કે મિત્રો બધાને મળવા જાય તો આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે। બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ આપજો, તમારું નામ ને ગામ ખાસ કરીને લખજો, જેથી કરીને આવનાર વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલી શકું। તો તમારું નામ ને ગામ પણ ખાસ કરીને કોમેન્ટમાં લખી દેવું। બાકી મળીશું આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। અને આ વિડીયો છે તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો।